નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળમાં અનેક એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે, બાળકોને લઈને, વિદ્યાર્થીઓને લઈને, શાળા અને શાળાના પ્રવાસને લઈને. ત્યારબાદ પ્રવાસ ઉપર ઘણા બધા પ્રશ્નાર્થ ઊભા થયા છે. ભૂતકાળ પર નજર કરીએ તો વડોદરામાં શાળા તરફથી જે રીતે પ્રવાસ લઈ જવામાં આવી ગયેલા અનેક બાળકો હરણી બોટકાંડમાં મોતને ભેટ્યા હતા અને ત્યારબાદ ગુજરાત સરકારે તમામ સ્કૂલો માટે પ્રવાસની નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે સ્કૂલ પ્રવાસને લઈને મોટો નિર્ણય કર્યો છે. હવેથી સ્કૂલ પ્રવાસ દરમિયાન યુનિફોર્મમાં સજ્જ 2 પોલીસકર્મી સાથે રાખવા પડશે ને એટલું જ નહીં, પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ હશે તો મહિલા પોલીસકર્મી સાથે રહેશે. આ ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટે પ્રવાસ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરવી પડશે. વડાપ્રધાન મોદીએ ડીજીપી આઈજીપી કોન્ફરન્સમાં કરેલા સૂચન પર અમલીકરણ કરાશે. ત્યારે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવને એક પત્ર પણ પાઠવ્યો. શું હતું આ પત્રમાં અને શું નવા નિયમો અને હવે પ્રવાસ પર કેવી રીતે થશે પરીક્ષા, જોઈશું ચર્ચા છડે ચોકમાં. તો વડોદરામાં જે રીતે હરણી બોટકાંડ બાદ ગુજરાત સરકારે તમામ સ્કૂલો માટે પ્રવાસની નવી ગાઈડલાઈન જાહેર કરી હતી, ત્યારે હવે રાજ્ય સરકારે સ્કૂલ પ્રવાસને લઈને મોટો નિર્ણય કર્યો છે. હવેથી સ્કૂલ પ્રવાસ દરમિયાન યુનિફોર્મમાં સજ્જ 2 પોલીસકર્મી સાથે રાખવા પડશે. એટલું જ નહીં, પ્રવાસમાં વિદ્યાર્થીઓ હશે તો મહિલા પોલીસકર્મી સાથે રહેશે. આ ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટે પ્રવાસ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરવી પડશે. વડાપ્રધાન મોદીએ ડીજીપી આઈજીપી કોન્ફરન્સમાં કરેલા સૂચન પર અમલીકરણ કરાશે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવને એક પત્ર પાઠવ્યો. આ પત્રમાં રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી, ખાનગી સ્કૂલના આચાર્યને પણ સૂચના આપવામાં આવી છે. સૌથી પહેલાં ગ્રાફિક્સના માધ્યમથી નજર કરી દઈએ આખા મુદ્દા પર અને આપણે આ ચર્ચાને ત્યારબાદ આગળ વધારીશું. દર્શક મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં સ્કૂલ પ્રવાસ માટે નવા નિયમ હવેથી લાગુ કરવામાં આવશે. 2 પોલીસકર્મી સાથે રાખવા પડશે અને ત્યારબાદ જ તેઓ શાળાએ જઈ શકશે. સાથે સાથે પોલીસ મથકે પણ જાણ કરવી હવે ફરજિયાત બનશે અને કોઈ પણ શાળા પ્રવાસનું આયોજન કરે તે પહેલાં તમામ મુદ્દાઓ જાણવા ખૂબ જ જરૂરી બનશે. રાજ્યના પોલીસ વડાએ પત્ર લખ્યો હતો. પ્રવાસમાં જો બાળકીઓ હોય તો મહિલા પોલીસકર્મીઓ પણ હાજર રહેશે. બાળકોની સુરક્ષા સલામતી સુનિશ્ચિત કરવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તો બાળકોને પોલીસ વચ્ચે સુમેળ સંબંધ કેળવાય તેવા હેતુથી આ મુખ્ય ઉદ્દેશ્ય પાર પાડવા માટે આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ તમામની સાથે મુખ્ય સવાલો પર પણ નજર કરી દઈએ. પોલીસ કર્મચારીઓ વિદ્યાર્થીઓની સલામતી કેવી રીતે વધારશે એ એક સવાલ છે. સાથે જ આની સાથે મુખ્ય સવાલ, શું પોલીસ કર્મચારીઓ કટોકટી માટે પૂરતા પ્રમાણમાં તાલીમ પામેલા છે? આ સાથે શાળાઓ માર્ગદર્શિકાનું પાલન કેવી રીતે સુનિશ્ચિત કરશે એ પણ જરૂરી છે. પોલીસ કર્મચારીઓને તૈનાત કરવા માટે શાળાઓને કયો ટેકો મળશે એ પણ સમજવું પડશે. શાળાઓ વધારવાના ખર્ચનું સંચાલન કેવી રીતે કરશે? સાથે જ શું પોલીસની હાજરી ટ્રીપ્સના શૈક્ષણિક મૂલ્યને વિક્ષેપિત કરશે? આ સાથે જ મહિલા પોલીસ અધિકારીઓ મહિલા વિદ્યાર્થીઓ માટે સલામતી કેવી રીતે વધારશે અને શું મહિલા પોલીસ અધિકારીઓ ઉપલબ્ધ છે અને જરૂરિયાત મુજબ તૈનાત કરી શકાય છે? આ તમામ પ્રશ્નો અહીંયા અગત્યના સાબિત થઈ રહ્યા છે. શાળાઓ સ્થાનિક પોલીસ સ્ટેશનો સાથે કેવી રીતે સંકલન કરશે એ પણ એક મુખ્ય પ્રશ્ન છે. શાળાઓએ સ્થાનિક પોલીસને કઈ માહિતી પૂરી પાડવાની જરૂર પડશે એ પણ આજે જાણીશું. આ સાથે જ રાજ્યના પોલીસ વડાએ પત્ર પણ લખ્યો છે. ત્યારે માર્ગદર્શિકા શાળા પ્રવાસની આવર્તન અને પ્રકૃતિને કેવી રીતે અસર કરશે એ પણ સમજવું ખૂબ જરૂરી છે. સાથે જ શું પોલીસની હાજરી શૈક્ષણિક મૂલ્ય અથવા ટ્રીપ્સના આનંદમાં ફેરફાર કરશે કે બાળકો વધારે કોન્શિયસ થશે? આ પણ એક મુખ્ય સવાલ છે.
તો આજ મુદ્દા પર ચર્ચા છડે ચોકની શરૂઆત કરીએ. આપણી સાથે TV13ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે અંબાલાલભાઈ ચૌહાણ, જેઓ નિવૃત્ત IPS ઓફિસર છે. અંબાલાલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. ત્યારબાદ નરેશભાઈ શાહ, જે ઓલ ગુજરાત વાલી મંડળ પ્રમુખ છે. નરેશભાઈ, આપનું પણ સ્વાગત છે. અને શિક્ષક એટલે કે ધર્મેશભાઈ પંડ્યા પણ જોડાયા છે. ધર્મેશભાઈ, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલાં ધર્મેશભાઈ, એક શિક્ષક તરીકે આપ કેવી રીતે જુઓ છો આ નિર્ણયને? કારણ કે આપણે ભૂતકાળની અંદર વારંવાર આ પ્રકારની વાત સામે આવ્યા હોવા છતાં, આવા નિર્દેશ હોવા છતાં આનું ખાસ તો અમલીકરણ નથી થયું અને એના ભાગરૂપે બાળકોનું ધ્યાન નથી અપાયું. ત્યારે આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આ એક નવો નિર્ણય છે એવું તો હું જરા પણ નહીં કહું. બિલકુલ. આ પોલિસી જે છે એ બહુ પહેલાથી જ હતી જ, કે કોઈ પણ સ્કૂલ પ્રવાસમાં જ્યારે બાળકોને લઈ જાય છે તો એની સાથે 2 પોલીસ કર્મીઓને જવું જરૂરી હતું. પણ એનો કેટલો અમલ થતો હતો એ આપણે સૌ જાણીએ છીએ કે અમલવારીમાં ક્યાંક ને ક્યાંક આપણે લેકિંગ પાર્ટ જોયો છે. ક્રેડિટ લેવાની હોય ને તો આપણા દેશમાં હોડ લાગી જાય છે કે ક્રેડિટ લેવા માટે સૌ કોઈ આગળ રહે છે, પણ એ જ જગ્યાએ જો રિસ્પોન્સિબિલિટી લેવા માટે સૌ કોઈ આગળ આવે ને તો આવી જે ઘટનાઓ, જે દુઃખદ ઘટનાઓ બનતી હોય છે પ્રવાસ દરમિયાનની, એ ટાળી શકાય છે. ઘણીવાર આપણે જોયું છે કે સ્કૂલ મેનેજમેન્ટ જવાબદારી પ્રિન્સિપાલ પર નાખી દે, પ્રિન્સિપાલ જે છે એ જવાબદારી ટીચર્સ પર નાખી દે, ટીચર્સ છે એ પેરેન્ટ્સ કે સ્ટુડન્ટ પર છોડી દેતા હોય છે. પણ આમાં કોઈ એકને જવાબદાર ઠેરવી અને છટકી જવાની જે આપણી નીતિ હોય છે એ ખરેખર આ બધી વસ્તુઓ માટે જવાબદાર હોય છે. સામૂહિક જવાબદારી ઉપાડવી ખૂબ જ જરૂરી છે. એ સરકારની હોય, વાલીઓની હોય કે શિક્ષકોની હોય કે મેનેજમેન્ટ હોય, તમામે એક સાથે મળીને આ કાર્યક્રમમાં એક થઈને સૌ સાથે મળીને જો આ નીતિ નિયમોનું પાલન કરીશું અને વાલીઓ પણ જો પોતાના બાળકોને સૂઝબૂઝ કેળવી અને વ્યવસ્થિત રીતે ટ્રીપમાં એન્જોય કરે, લર્નિંગ જે મેળવવાનું છે એ લર્નિંગ મેળવે અને પછી એ રીતના જો આ આખો કાર્યક્રમ આગળ વધારવામાં આવે તો ડેફિનેટલી આવી જે ઘટનાઓ બનતી હોય છે, જે આપણા સૌ માટે એક દુઃખદ ઘટનાઓ હોય છે, એને ટાળી શકાય છે. બિલકુલ સાચી વાત છે. નરેશભાઈ, કેવી રીતે જોવો છો? કારણ કે અનેક સ્કૂલો, અનેક વાલીઓ સાથે આપ સંપર્કમાં છો અને છેલ્લા કેટલાક વર્ષોની અંદર જ અનેક ઉદાહરણો આપણી સામે આવ્યા છે. ત્યારે આનાથી શું બદલાવ આપ જોઈ રહ્યા છો? જી, આ જે પ્રવાસન વિભાગનો જે પરિપત્ર DGP ને જે નીકાળ્યો છે પોલીસ વિભાગે, એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ આજથી 5 વર્ષ પહેલા જ સુપ્રીમ કોર્ટે આદેશ આપેલો છે સમગ્ર ભારતમાં. આપણા ત્યાં આનું અમલીકરણ હવે થયું છે, એને ફોલોઅપ કરીને. નો ડાઉટ સરકારે અને પોલીસ વિભાગે સાથે મળીને કંઈક હશે સારી રીતે પ્રવાસ થાય, બાળકોને નુકસાન ના થાય એ રીતે વિચાર કર્યો છે. પણ એના વાલી મંડળ તરીકે મારે કહેવું છે કે બરોડાનું જે ગેમ ઝોન થયું અને હરણી બોટકાંડ જે બરોડામાં થયો એના પછી બી પગલાં લેવાયા ન હતા. જ્યારે આ પરિપત્ર બહાર પાડ્યો છે કે દરેક પ્રવાસમાં મંજૂરી લેવી, 2 પોલીસના, ચાહે કે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, એ 2 મેમ્બરો બસમાં બેસાડવા અને સમગ્ર પ્રવાસ દરમિયાન પોલીસના 2 માણસો રહેશે. સવાલ એ ઊભો થાય છે કે હું આવકારું છું, ખરાબ ડિસિઝન કે ખરાબ નિર્ણય નથી, પરંતુ એ કેટલું શક્ય છે સ્કૂલોની સાથે, બાળકોની સાથે, સ્કૂલની સાથે કોર્ડિનેશન કરીને. અને વાત જ્યારે એમ થાય છે કે ભાઈ પહેલાં તો પોલીસનો સ્ટાફ છે, ક્યાંક એવી જગ્યાએ બી પોલીસો અત્યારે ઓછા પડે છે. હવે આ નિર્ણય જ્યારે સ્કૂલની પર થોપી એ બેસાડવામાં આવે છે તો વાલીઓ અને બાળકો સાથે પોલીસ રહેશે તો બાળકનું વર્તન કેવું હશે, બાળક કેવો ડરી જશે અથવા તો ખુલ્લા મને બાળક જશે કે નહીં જાય, આ બધા પ્રશ્નાર્થ છે. પણ મારું કહેવું એમ જ છે કે 2 પોલીસવાળાને ફૂલ ડે રાખો તમે અને એનો પગાર આજે 40-50 હજાર રૂપિયા હોય તો એક અમારું વાલી મંડળનું સજેશન છે કે જ્યાં પ્રવાસ લઈ જવાતો હોય તો એ જગ્યા ઉપર સ્થાનિક પોલીસ સ્ટેશનના 2 પોલીસવાળાઓ જો 2 કલાક કે 3 કલાક કે 5 કલાક માટે જો પોલીસ, સ્થાનિક પોલીસ ત્યાં આગળ પ્રવાસનના સ્થળે જાય તો હું માનું છું કે પોલીસનો સમય બી બચી જાય અને ખર્ચ બી બચી જાય. હવે જ્યારે બસમાં જવાની વાત છે તો બસ તો ડ્રાઈવર ચલાવવાનો છે અને બસમાં એવો અનિચ્છનીય બનાવ બનવાનો છે. 6 કરોડ જે આટલી જનતા છે એમાં 1.5 થી 2 કરોડ બાળકો છે. નો ડાઉટ વસ્તુ સારી છે, પણ એને વ્યાજબી રીતે ને વ્યવસ્થિત રીતે જો બધું ગોઠવાય તો હું માનું છું શિક્ષણમાં એક્સપેરિમેન્ટ આ લોકોએ ઘણી કરી છે. શિક્ષણ વિભાગ જ્યારે હોય ત્યારે આજે શાળાઓ સાથે, બાળકો સાથે નવા નિયમો કાઢે છે, પણ એને કેટલું એ લોકો આની અનુસંગતા સાથે નિર્ણય પાડશે કે શું કરશે, કે મંજૂરી જલ્દી આપશે નહીં આપે. મને એવું લાગે છે ક્યાંક સરકારને એવું તો નથી કે પ્રવાસ બંધ કરવો, શાળાઓનો પ્રવાસ બંધ કરવો આ નિર્ણયથી. કારણ કે મને એવું લાગે ઘણી શાળાઓ હવે આ બધા નિયમોથી પ્રવાસ જ બંધ કરી દેશે.
જેથી બાળકોનો રોધાશે વિકાસ. એટલે આ બધા પ્રશ્નાર્થો છે, પણ વસ્તુ સારી બી થાય ને એના ખોટા બી પરિણામો છે. હવે જો આની રીતે સારી રીતે એને વ્યવસ્થિત રીતે સરકારે અને પોલીસ વિભાગે આનો નિર્ણય કર્યો હોય તો એને અનુરૂપ રહીને શાળાઓને નુકસાન ના થાય, શાળાઓને સારું રીતે એક સમિતિ રચાય, તો હું માનું છું કે આ વસ્તુનો નિર્ણય આવકાર્ય ગણાશે. ઠીક છે, ચોક્કસથી. હવે જે રીતે આખી આ ચર્ચા કરી રહ્યા છે અંબાલાલભાઈ, હવે સ્વાભાવિક રીતે આજનું બાળક આવતીકાલનું આપણે ભવિષ્ય કહેતા હોય છે. બાળકોના સર્વાંગી વિકાસની અંદર આ પ્રકારના પ્રવાસ ખૂબ જરૂરી હોય છે, જેથી કરીને બાળક ખીલી ઉઠે, એની અંદરની ઘણી બધી શક્તિઓ બહાર આવે, કમ્યુનિકેશન શીખે, વાતાવરણને સમજવાની કોશિશ કરે, બહારની દુનિયા ખબર પડે. પરંતુ વાત જ્યારે સેફટી પર આવે છે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે, અને એને લઈને જ્યારે નિયમ લાગુ કર્યો છે, આને લઈને શાળાઓના ઉત્સાહમાં અથવા બાળકોના વલણમાં પ્રવાસ અંગે કોઈ ફેરફાર જોવા મળશે કે કેમ? આમાં જેમ દરેક વસ્તુના બે પાસા હોય છે, એમ આ વ્યવસ્થા જે નવી સૂચિત વ્યવસ્થા જે છે એના પણ બે પાસા છે. એક એના સારું પાસું એ છે કે એમની સેફટી, સલામતી, સિક્યોરિટી એ બધું જળવાય, કોઈ બીજા દંગા ફસાદમાં આ ફસાય નહીં, એક્સિડન્ટ બીજા અકસ્માત બીજામાં આવે નહીં, એ એનું એક સારું પાસું છે. પણ બીજું ખરાબ પાસું એનું એ પણ છે કે પોલીસ જે છે એ જનરલી બધા જેવા હોય છે એવું કહેવાનો મતલબ નથી, પણ પોલીસનો જે સ્ટ્રિક્ટનેસ છે અથવા શિસ્તના નામે એક ડરાવવાની જે પ્રવૃત્તિ હોય છે, તો એ લોકો તો જે સાથે શિક્ષકોને એ જશે એમના ઉપર પણ પોલીસ આવી રહેશે. જનરલી પોસ્ટની રીતે પણ એ આવી રહે, અને એની સાથે કોઓર્ડિનેશન જો બરાબર ના થાય તો એના પરિણામ કંઈ બરાબર હું નથી માનતો કે કંઈ સારા આવે. અને ત્રીજી વાત એ છે કે તમે કોઈ પણ જગ્યાએ વધુમાં વધુ જો પોલીસ માણસોને ત્યાં રાખો તો ધીરે ધીરે એ પોલીસ રાજ તરફ પ્રગતિ થઈ જશે, અને પોલીસ રાજ છે એ લોકશાહીમાં બહુ ઈચ્છવા યોગ્ય નથી. હવે જે આપણા પોલીસ કર્મચારીઓ જે જાય એ સેવાભાવી વૃત્તિવાળા અને એમના માટે હમદર્દી, એમને જે સિક્યોરિટી, સલામતી, સેફટી જે પૂરી પાડે છે એ બાબતમાં પૂરેપૂરા એ નિપુણ હોય તો બરાબર છે. અને બીજી બાજુ જોઈએ તો પોલીસ ખાતામાં પણ અત્યારે સ્ટાફની તો શોર્ટેજ છે જ, અને પછી આવી સ્કૂલોના જે નાના મોટા પ્રવાસો હોય એમાં પણ જો એ પોલીસે બધી એમાં જ રોકાઈ જાય તો એ પોલીસની દ્રષ્ટિએ જે એના બીજા જે પોલીસના લગતા જે કામો છે એમાં પણ એ સહન કરવાનું આવે. એટલે દરેક વસ્તુને જે બે પાસા છે, જો વ્યવસ્થિત અને સારી રીતે કોઓર્ડિનેશન થાય તો ઇટ વિલ બી એ ગુડ એ થિંગ, એક સારી વાત ગણાશે. પણ જો આ ન થાય અને એ નબળું પાસું જે છે એ વધારે હાવી થઈ જાય તો પછી એનો કોઈ જે ઉદ્દેશ, સાચો ઉદ્દેશ જે છે એ માર્યો જશે. બિલકુલ. ધર્મેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? લાગે છે ધર્મેશભાઈનો અવાજ નથી આવી રહ્યો. નરેશભાઈ, હવે તમે કહેશો કે જે રીતે આપણે આ શિક્ષકોની વાત કરી રહ્યા છે, તો કેટલા શિક્ષકો જોડે આને લઈને તમારી ચર્ચા થઈ છે? કારણ કે એમનું વલણ શું છે, એ લોકો શું વિચારે છે? સ્ટેપ્સો ઘણું સારું છે, પણ એને અમલીકરણ કરવું અને એમાં કોઈ ઉત્સાહમાં કોઈ પેલું ક્યાંક કહેવાય કે ઘટાડો ન થાય, એને બેલેન્સ કરીને આ નિર્ણયને સમજવાની આવશ્યકતા છે. કારણ કે બાળકો પ્રવાસમાં ફરવા જતા હોય અને પોલીસ કર્મીઓ જોડે હોય તો સ્વાભાવિક રીતે માનસિક ધોરણે એ લોકોને એક હજી આપણે ત્યાં એટલું ફ્રેન્ડલી એટમોસ્ફિયર નથી પોલીસ સાથેનું સુમેળભર્યું સમાજનું, તો એક ડર લાગે, પોલીસ ત્યાં ઊભી એટલે ઘણા બધા વિચાર એ લોકોના ચાલતા હોય. એ કોન્શિયસનેસને દબાવીને બાળકો વધારે એન્જોય કરી શકે એના અનુસંધાને કોઈ શાળા સંચાલકો કે શિક્ષકો સાથે નરેશભાઈ આપણી ચર્ચા થઈ છે? આજના નિર્ણય પછી 2-4 સ્કૂલો સાથે મારે વાત થઈ છે કે ભાઈ બાળક પોલીસથી ડરતું હોય છે, એટલે જો બસમાં પોલીસ હોય તો બાળક ખુલ્લા મનથી ફરવાનું નથી, ક્યાંક એનું ઘૂંટણ થવાનું છે. અને જે ખુલ્લા મનથી બાળક રમતું હોય, કરતું હોય, એક બીક લાગે એને. એક તો પ્રવાસ એક એવી વસ્તુ છે કે ખુલ્લા મને માનસિક રીતે બાળક ખુલ્લું ફરી શકે. બીજી વાત બહુ એક છે કે ભાઈ સવારે 9 વાગે પ્રવાસ ઘણા નીકળતા હોય છે બસમાં, વન ડે નો પ્રવાસ હોય, સવારે 9 વાગે જાય, સાંજે 9 વાગે આવે. હવે પોલીસની ડ્યુટી 8 વાગ્યાની એટલે 8 કલાકની હોય, તો હવે એ લોકો કેવી રીતે કરે છે? 2 ડ્યુટી આપે છે, સિંગલ ડ્યુટી આપે છે કે પોલીસ બદલાશે? આ બધી જે વાતો કરવી છે, પરિપત્રો બહાર પાડવા છે, પણ એને અમલીકરણ કરીને કેવી રીતે થાય, શું થાય? સવારે 9 વાગે ધારો કે બાળકની સ્કૂલ પ્રવાસ નીકળવાનો તો 7 વાગે તો પોલીસે હાજર થઈ જવું પડે સ્કૂલે, અને સાંજે પ્રવાસ ધારો કે 9 વાગે આવ્યો, 10 વાગે આવ્યો,
તો આખા દિવસ સુધી એ બે પોલીસવાળા બસમાં રોકાય, પ્રવાસમાં રોકાય, એમનું જમવાનું કરવાનું, સ્કૂલને બધું બોધરેશન આવે, પછી આ મંજૂરી લાવવાની કરવાની. એટલે પરિપત્ર બહાર પાડે છે, પણ એની પાછળના પાસાઓ ઘણા ચર્ચાઓના વિષય છે. હવે આ વિષયને તો પોલીસ ખાતે જે કર્યું છે ડીઆઈજી ડીજીપીએ, તો એ લોકો તો આઈજી ભણેલા છે, બરાબર છે, તો કંઈક વિચારીને કર્યું છે. પણ મારી દ્રષ્ટિએ આનું બીજું બી કંઈક આનો ચેન્જ કરીને આપણે એનો અનુરૂપ બીજી કઈ વ્યવસ્થા ગોઠવાતી હોય તો એ ગોઠવવામાં પણ વાંધો ન હતો. પણ તમે શું કહેવાય ડ્રેસ સાથે પોલીસને મોકલો તો હું માનું છું ત્યાં સુધી બાળકો ખુલ્લા મને જે ફરવું હશે ને જે બોલવું હશે, ધમાલ મસ્તી કરવી હશે. હા, તમે એક વસ્તુ કરી શકો છો કે ભાઈ પ્રવાસ કઈ જગ્યાએ જાય છે. ધારો કે હરડી બોટ ગામમાં થયું તો કે તમે કોઈ નદી નાળામાં લઈ જાઓ છો કે કોઈ એવી ખરાબ જગ્યાએ લઈ જાઓ છો કે અતિ ખરાબ વસ્તુ હોય કે, એટલે કહેવાનો ભાવાર્થ થયો છે તમારો પ્રવાસ કઈ જગ્યાનો છે. તો એ પ્રમાણે અનુરૂપ જો પોલીસ સ્ટેશનમાં એ પ્રવાસને મંજૂરી થાય તો એને વધારે મહત્વતા આપવાની હતી. કારણ કે પ્રવાસ આખા ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી 36,000 સ્કૂલો છે. હવે આ જે પરિપત્ર પાડે સરકારી સ્કૂલનો છે, પ્રાઇવેટ સ્કૂલનો છે, કેવી રીતેનો છે એ આપણે એને ખ્યાલ નથી. હમણાં પરિપત્ર હમણાં જ બહાર પાડ્યો છે. 36,000 સ્કૂલો ટોટલ ગુજરાતમાં છે, એમાં 18,000 સ્કૂલો પ્રાઇવેટ છે. હવે આપ વિચારી શકો કે 15 થી 18,000 સ્કૂલો પ્રાઇવેટ છે, બરાબર છે. તો 18,000 સ્કૂલમાં વેકેશનમાં ધારો કે પ્રવાસ લઈ જવાનો હોય કે ગમે ત્યારે લઈ જવાનો હોય તો એ કેવી રીતે એને આ લોકો મેનેજ કરશે પોલીસ ખાતું, એ બહુ મહત્વનો વાત છે. હવે ધારો કે અમદાવાદની સ્કૂલ હોય, બરોડાની હોય, જુનાગઢની હોય તો એ પોલીસ કંટ્રોલમાંથી જશે કે કમિશનર કચેરીથી જશે કે સ્થાનિક પોલીસ જે સ્કૂલ આવી હોય ત્યાંથી જશે. એટલે આ બધા પ્રશ્ન પોલીસ વિભાગના છે. એટલે મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે આ જે પરિપત્ર છે એને કંઈક અનુરૂપ બીજી રીતે વિચારીને પણ જો કરવું હોય તો વિચારીને આ પરિપત્ર બદલવાની જરૂર છે. બિલકુલ વાત સાચી છે તમારી, પરંતુ આ તમામની વચ્ચે આપણે આ નિર્ણયને પણ સમજવો પડશે. કારણ કે જે રીતે આપણે જોયું કે ઓવરઓલ અમરલાલભાઈ જે હરણીકાંડની ઘટના હતી એને આપણે ઉદાહરણ તરીકે આપણે સમજવાની કોશિશ કરીએ. હવે એમાં કોઈ બીજી સેફટીનો પ્રશ્ન હતો, પોલીસ ત્યાં હોય ના હોય, પણ ત્યાં એક એવા પ્રોપર મોનિટરિંગ વ્યક્તિ, હવે પોલીસ અધિકારીની હોય તો બેસ્ટ જ છે, પરંતુ એ સિવાય પણ કોઈક એવા વ્યક્તિની જરૂર હતી કે જે લોકોને બોટમાં લઈ ગયા તો કોઈક રોકે, કોઈક ટોકે, કોઈક ના પાડે, કોઈક જવાબ ના દે, એવી કોઈક વ્યક્તિ, કોઈક જવાબદાર વ્યક્તિની આવશ્યકતા હતી. ખુદ ટીચરો પણ એ બોટમાં બેસી જાય છે અને એક સાથે જેટલા આવે એટલે બાળકો તો બાળકો છે. હવે એ લોકો કઈ રીતે નિર્ણય લેશે, એ લોકોને શું કરવું શું ના કરવું એની જવાબદારીનો ભાગ એ લોકો એન્જોય કરે, પણ સાથે સાથે ક્યાંય પણ રિસ્ક દેખાય તો તરત સ્ટોપ કરી દેવાની એક ફરજ કોઈક વ્યક્તિની હોવી જોઈએ. તો અહીંયા તમને લાગે છે કે પોલીસ અધિકારી હોવાથી એક મોટા પાયે એક નિર્ણયાત્મક સ્તર પર ફેરફાર થશે અને સેફટીના પ્રશ્નો હંમેશા માટે ક્યાંક ઓછા થઈ જશે? એ આપની વાત જે છે બિલકુલ સાચી છે 100%. કારણ કે પોલીસ કર્મચારી સાથે હોય તો જનરલી એને પોતાની રીતે જે સિક્યોરિટીની રીતે, સલામતીની રીતે એને જે લાગે એ સ્ટેપ એ ચોક્કસ જે શાળાના સંચાલકો છે, ટૂરના સંચાલકો જે છે એના ઉપર એ થોપવાનો પ્રયત્ન કરે. અને એમાં પાછું કાયદો વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડર આવા બધા પણ પ્રશ્નો એ ઊભા થાય તો એ વખતે એમણે પોલીસનું માનવું જ પડે એવું એમ થાય. અને ખરેખર જે સ્કૂલ કે શાળા જે છે એ વિદ્યાર્થીઓ જનરલી આપણે જાણીએ છીએ બધા 18 વર્ષથી નીચેના જ હોય. એટલે એ મને લાગે છે કે એક એને બદલે શિક્ષણ ખાતામાંથી જ કોઈ સ્પોર્ટ્સ પર્સન્સ હોય અથવા જેને આ પ્રકારની પોલીસ કમ શિક્ષક એ પ્રકારની જેને ટ્રેનિંગ આપેલી હોય એવા માણસો જ તૈયાર કરવા જોઈએ. અને પોલીસને જોડે મોકલવાની આઈ ડોન્ટ થિંક કે એનાથી કંઈ એ સારી અસર પડશે એવું મને નથી લાગતું. ઓન ધ કોન્ટ્રરી તમે બધા પાસાઓનો વિચાર કરો, એનાલિસિસ કરો તો એ તો આગળ જતાં એનું પરિણામ બરાબર નહીં આવે. દેટ ઇઝ માય પર્સનલ બિલીફ. અને પછી બીજું શું છે કે આ જ વસ્તુ પછી એક્સટેન્ડ થશે. એક્સટેન્ડ એટલે એવી રીતે કે દાખલા તરીકે શેર બજાર છે તો ત્યાં આવે બધી ઘણી વખતે ધમાચકડીને આવું તેવું થતું હશે તો ત્યાં પછી એમ કે પોલીસને સાથે બે એમ રાખવા જોઈએ. બિઝનેસમેનોની કોઈ મિટિંગ હોય તો ત્યાં પણ એમ કે 2, 4, 5 પોલીસના માણસો. એટલે આ રીતે દરેક જગ્યાએ જો પોલીસ
એક બાજુ પોલીસ ઓવરબર્ડન થતું જશે, બીજી બાજુ એ જે તે ડિપાર્ટમેન્ટમાં જાય, શિક્ષણ ખાતામાં જાય કે બિઝનેસમેનો સાથે જાય કે બીજા કારીગર વર્ગ સાથે જાય, મોટી મિલો હોય છે, બીજા એવા ફેક્ટરીઓ છે જેમાં ઘણા બધા એ હોય છે, તો એ દરેક જગ્યાએ જો પોલીસને જે રીતે મૂકવામાં આવશે, આઈ ડોન્ટ થિંક કે દેટ ઇઝ એ પ્રોપર સ્ટેપ. એ એક પોલીસ રાજ તરફનું આ એક પહેલું કદમ છે અને એ પણ ખોટી જગ્યાએથી શરૂ થયેલું કદમ છે. કારણ કે શાળામાં જે બાળકો હોય છે એ બધા કુંબળી વયના હોય છે અને એ મોટે ભાગે મેં કહ્યું એમ કે ભાઈ 18 વર્ષથી નીચેના જ હોય છે. એટલે આના બદલે એક બહેતર બીજો કોઈ ઉપાય શોધી શકાયો હોત કે શિક્ષણ ખાતામાંથી જ, શિક્ષકોમાંથી જ, જે કોઈ લેડીઝ શિક્ષકો પણ હોય છે એમાંથી જ આ માટે તૈયાર કરવામાં આવે તો એ વધારે ઈચ્છવા યોગ્ય હતું. પણ હવે સરકારે આ કર્યું છે એ માટે એમણે વિચાર વિમર્શ કર્યા છે કે કેમ એ પણ કંઈ આપણને ખબર નથી અને એકાએક ઓવરનાઇટ આ પ્રમાણે નિર્ણય આવી ગયો છે. તો આઈ થિંક કે જરાક ઉતાવળિયું પગલું છે એવું જણાય છે. નરેશભાઈ, હવે મારે તમને પૂછવું છું કે જે રીતે મલાલભાઈએ વાત કરી, હવે આખા મુદ્દાને આપણે જો સમજીએ તો બીજું એક એ બી છે કે બાળકોની અંદર શું લાગે છે આ પ્રવાસને એન્જોય કરવાની જે ક્ષમતા હોવી જોઈએ, શું એમાં ફરક પડશે ખરા? કારણ કે જ્યારે વાત પોલીસ અધિકારી પોલીસની આવે અને એ લોકોની દેખરેખ હોય એટલે ઓટોમેટિકલી આ ડિસિપ્લિન કરતાં વધારે એક કંટ્રોલ્ડ સિચ્યુએશન આવી જતી હોય છે. કંટ્રોલ કરતાં પણ હું એવું કહીશ કે ફિયર યા પેનિક વાળી સિચ્યુએશન ક્રિએટ થઈ શકે છે. બાળકો જે ઇન્ટેન્શન સાથે પિકનિકમાં નીકળ્યા હશે કે ભાઈ ફન વિથ લર્ન, એ એમનો મોટિવ હોય છે કે વી વિલ લર્ન સમથિંગ એન્ડ વી વિલ એન્જોય ઓલ્સો, આ એમનો મોટિવ હોય છે. બટ જો પોલીસ અધિકારીઓ ત્યાં હાજર હોય યા પોલીસની 2 કે 3 ટીમ ત્યાં હાજર હોય કે 2 કે 3 જણા પોલીસમાંથી હાજર હોય તો, અને પણ એ પણ યુનિફોર્મમાં હોય, એટલે ક્યાંક ને ક્યાંક બાળકોને ટીચરનો તો એક ડર હોય જ છે કે મારે ડિસિપ્લિનમાં રહેવું જ પડશે, ટીચર અધરવાઇઝ મને સ્કોલ્ડ કરશે, આ એક ફિયર તો હોય જ છે. અને જો ઉપરથી એક ઓર એક્સ્ટ્રા બર્ડન એમના ઉપર નાખી દેવામાં આવે કે ભાઈ પોલીસવાળા પણ ત્યાં હશે તો જરા પણ ઇનડિસિપ્લિન થયું તો તરત જ એક્શન લેવામાં આવશે, એ એક પેનિકવાળી સિચ્યુએશન યા ફિયરફુલ સિચ્યુએશન ક્રિએટ થશે અને જેને કારણે બાળકો ક્યાંક ને ક્યાંક પોતાનો જે ફન છે એ ભૂલી જશે અને ક્યાંક ને ક્યાંક બાળકો ડિસ્ટર્બ ફીલ થશે એવું પણ મને લાગી રહ્યું છે. તો એનાથી બેટર ઓપ્શન એ છે કે બાળકોને સ્કૂલ તરફથી પ્રોપર ગાઈડન્સ આપવામાં આવે, પેરેન્ટ્સ તરફથી પ્રોપર ગાઈડન્સ આપવામાં આવે, મેનેજમેન્ટ, સ્કૂલ મેનેજમેન્ટ જે હોય છે એ પૂરેપૂરી કેર રાખે કે કયો ડ્રાઈવર છે, કઈ બસ છે, કયા પ્લેસ પર અમે જઈ રહ્યા છીએ, તમામ વસ્તુઓની જવાબદારી મેનેજમેન્ટે બહુ જ કેરફુલી આમાં લેવી જોઈએ અને કોઈએ પણ આમાંથી પોતાની જવાબદારીને છટકવાની જરૂર નથી. મેઇન વસ્તુ એ છે કે સ્ટુડન્ટ હોય, ટીચર હોય, મેનેજમેન્ટ હોય કે પ્રિન્સિપાલ હોય કે ગવર્મેન્ટ હોય, તમામ વ્યક્તિઓએ પોતાના શોલ્ડર પર આ રિસ્પોન્સિબિલિટી લેવી જ પડશે અને આ સામૂહિક જવાબદારી એક ટીમ તરીકે જો કામ થશે તો ડેફિનેટલી આમાં આપણને સક્સેસ મળી શકે છે. ઠીક છે નરેશભાઈ, હવે આ તમામની સાથે એવું લાગે છે ખરા કે હવે એ તમામ શાળાઓની અંદર એક પ્રોપર કાઉન્સિલિંગ અથવા મીટિંગ વાલીઓ સાથે, બાળકો સાથે ખાસ કરીને આ મુદ્દાને લઈને થવી જોઈએ, જેથી કરીને જ્યારે પ્રવાસનું આયોજન થાય અને એવા સમયે કોઈ કોન્શિયસનેસ ના રહે ને બાળકો વધારે સારી રીતે એન્જોય કરી શકે, ઉપરથી વધારે સેફ ફીલ કરે આ નિર્ણયથી? જીગરભાઈ, પહેલી તો એક વસ્તુ છે કે એફઆરસીના નિયમમાં આવ્યા પછી પ્રવાસને અધર એક્ટિવિટીઝમાં લેવામાં આવ્યું છે, રાઈટ? એટલે જે પણ સ્કૂલ પ્રવાસ કરે છે તો પહેલા એ પ્રોફિટથી જ કરે, લોસથી તો કરતા નથી. એટલે પહેલો તો હું વાલી મંડળ તરીકે કહીશ કે કોઈ પણ સ્કૂલ પ્રવાસ કરે તો પ્રોફિટ ના હોવો જોઈએ. અત્યાર સુધીની જેટલી બી સ્કૂલોએ પ્રવાસ કર્યા છે પ્રોફિટ સાથે જ કર્યા છે અને બાળકને ધારો કે જવું ના જવું એ એના પોતાની મરજી પ્રમાણે જ જવાનું હોય છે. પણ ધારો કે 25-40 બાળકો હોય એમાંથી 5 ના જાય તો એને થોડુંક એના પ્રત્યે થોડુંક અણગમો સ્કૂલ તરફથી રહેતો હોય છે. એટલે પ્રવાસ એક એફઆરસીના નિયમ આવ્યા પછી પ્રવાસને અધર એક્ટિવિટીઝમાં મૂકવામાં આવેલો છે. હું માનું છું ત્યાં સુધી પ્રવાસ હવે પહેલા જમાનામાં વાસ્તુ આખી અલગ એક્ટિવિટીઝ એટલી બધી હતી નહીં, બરાબર છે? અને ટ્રાન્સપોર્ટેશનની વાત હોય કે બીજી ત્રીજી હોય, લગભગ મા બાપ પેરેન્ટ્સો બાળકોને લગભગ હવે આ જમાના પ્રમાણે બધી જ જગ્યાએ લઈ જતા હોય છે. નો ડાઉટ કદાચ આ પ્રવાસન અમુક જગ્યાએ લઈ જવાની વાત છે, પણ એની સાથે ગવર્મેન્ટે પહેલી વસ્તુ, હું સરકારને દોષ નથી આપતો,
પણ જે પ્રવાસન વિભાગો છે તેની મંજૂરી અને તેના લાયસન્સો પહેલા ગવર્મેન્ટે એ મંજૂર કર્યા છે. અરણી બોટ કાંડ હતો તો એના લાયસન્સ જ નતા, એ ચાલતું હતું, એ 2 નંબરમાં ચાલતું હતું. ગેમિંગ ઝોન હોય, આજની તારીખમાં બી વેકેશન છે, ઘણા ગેમિંગ ઝોનો ગુજરાતમાં ચાલુ છે કે જે પોલીસ વાળા, હું તો જાહેરમાં કહું છું કે મોટા અધિકારીઓના હોય, પોલીસ વાળાના હોય કે બીજા ત્રીજાના હોય, એમના પોતાના પુત્ર ચલાવતા હોય, તો એ હજુ બી લાયસન્સ લીધા વગર ચાલે છે. બરાબર છે. તો પહેલી સરકારે એ પગલું ભરવાનું છે, પોલીસ ખાતા એ પગલું ભરવાનું છે કે ગુજરાતમાં ચાલતા પ્રવાસન સ્થળોમાં જે જગ્યાઓ છે ત્યાં લાયસન્સો આપણે કર્યા છે રિન્યુ, કે જિલ્લા પંચાયતના કે કોર્પોરેશનમાં આવેલી જે બી પ્રવાસન સ્થળો છે એને તો પહેલા એની પર ઇન્ક્વાયરી કરીને વસ્તુ બરાબર લાયસન્સ સાથે ચાલે છે કે નહીં, આ વસ્તુ પહેલી કરવાની હતી. અને જેમ અંબાલાલ સાહેબે કીધું તો ડીઈઓ બી છે. આજે મોટા મોટા જિલ્લાઓમાં હોય કે સિટીમાં હોય તો ડીઈઓ ઓફિસમાં કેટલાય અધિકારીઓ છે અને કેટલી ટીમો આજે ડીઈઓ પાસે બી કામ જોઈએ છે. તો ડીઈઓ માંથી બી એકાદ, આપણે 2ની બી જરૂર નથી, એક બસમાં એક અધિકારી હોય ડીઈઓ નો મોકલેલો હોય તો એક અધિકારી બી કામ છે. કારણ કે આ તો નાના બાળકો છે, એ કોઈ ખરાબ કામ તો કરવાના નથી, બસ જાતે ચલાવવાના નથી બાળકો. અને એક્સિડન્ટની વાત છે ત્યાં સુધી એ ડ્રાઈવરને કઈ રીતનો ડ્રાઈવર આપણે લીધેલો છે અને લક્ઝરીમાં કઈ લક્ઝરીની આપણે એજન્સી લીધી છે, એટલે આ બધું એજન્સી સાથેનું, પ્રવાસન એજન્સીનું જવાબદારી વધી જાય છે. હા, પ્રવાસનમાં જે મંજૂરી લે છે પોલીસ ખાતાએ, સ્થાનિક પોલીસ ખાતાએ બધું વિચારવાની જરૂર છે કે ભાઈ કયો એજન્સીને આપેલી છે, કેવી બસ છે, આરટીઓમાં પાસિંગ થયેલી છે કે નથી થઈ. એટલે આ બધો વિષય બહુ મોટો છે. પણ તમે એમ કહો કે 2 પોલીસ વાળા મૂકી દે અને પતી જાય, તો હું નથી માનતો કે એ પ્રવાસમાં કોઈ પ્રોબ્લેમ થાય. એટલે વાત આપણી આખી ત્યાં આવે છે કે ભાઈ સરકારને કેમ શિક્ષણમાં જ ગતકડું કાઢવાનું. આજે ગમે તે એક્સપેરિમેન્ટ જો તો કે શિક્ષણમાં નાખો, શિક્ષણમાં આ કરો, શિક્ષણમાં આ કરો. તો નરેશભાઈ બીજો રસ્તો આમાં શું હોઈ શકે સેફટીને લઈને અથવા આ પ્રકારની ઘટનાને રોકવા માટે ત્યાં હાજર કોઈક મોનિટરિંગ માટે તમારા મત મુજબ શું થવું જોઈએ? જીગરભાઈ, પહેલું તો પ્રવાસ કઈ જગ્યાએ લઈ જાય છે, સિટી છે કે નદી નાળા છે કે પહાડો છે કે શું છે. ગુજરાતમાં પ્રવાસ ગુજરાતની બહાર લઈ જાય છે, ગુજરાતમાં લઈ જાય છે, તો એ વસ્તુનું પહેલા ફાઇન્ડ આઉટ. હા, પોલીસની જગ્યાએ જે તે પોલીસ સ્ટેશનમાં એની 15 દિવસ પહેલા મંજૂરી માટે મૂકે અને પોલીસ બરાબર એનું ફાઇન્ડ આઉટ કરે કે ભાઈ ક્યાં લઈ જાઓ છો, શું છે શું નહીં, અને મા બાપને આખી વિગતવાર પહેલા જાણ કરે અને એક ક્ષમતાવાળી જગ્યા છે, બાળક જાય છે નથી જતો, એટલે આ બધી જ વસ્તુ સાથે. અને જો આજે હરણીકાંડ હતું તો એમાં સ્કૂલની એજન્સીએ તપાસ કરવાની જરૂર હતી કે બાળક બેસે છે તો એના લાઈફગાર્ડ લગાવેલું છે નથી, ત્યાં વ્યવસ્થા છે નથી, આ બધી એજન્સીની સ્કૂલની જવાબદારી હતી સાહેબ. પછી જે પ્રવાસ કરવાનો હતો, રાઈટ. તો હું માનું છું ત્યાં સુધી સ્કૂલે પ્રવાસ કરતા પહેલા આ બધી જ વિગતો પોલીસ ખાતાના, સ્થાનિક પોલીસ ખાતામાં આલવી જોઈએ અને એનું સર્ટિફિકેટ પોલીસનું લેવું જોઈએ. અને પછી જે પોલીસ મંજૂરી આપે તો વાંધી નથી. અને કદાચ તમારે મૂકવું હોય તો હું એમ કહું છું કે ડીઈઓ સાહેબના, ડીઈઓ ઓફિસમાં કેટલો મોટો સ્ટાફ છે શિક્ષણનો. તમે જે કહી રહ્યા છો એમાં ઘણા બધા પેટા પ્રશ્નો થઈ રહ્યા છે, પરંતુ પેલા ધર્મેશભાઈ કહી રહ્યા છે. જી ધર્મેશભાઈ. નરેશભાઈએ બહુ સારી વાત કરી છે. એમની વાતમાં એક ઓર પોઈન્ટ હું એડ કરીશ. આપણે જે કીધું કે સ્કૂલ તરફથી બરાબર ઇન્ફોર્મેશન ગેધર કરવી જોઈએ કે જે જગ્યાએ આપણે લઈ જઈ રહ્યા છે પિકનિક, અને પછી પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કરવા જોઈએ. પણ મેં મારા કરિયરમાં એ પણ જોયું છે કે જ્યારે પણ પોલીસ સ્ટેશને આપણે પરમિશન માટે લેટર લઈને જતા હોઈએ છીએ તો પોલીસ સ્ટેશન તરફથી સિગ્નેચર કરી અને આપી દેવામાં આવે છે, કોઈ સવાલ કે જવાબ પૂછવામાં નથી આવતા. તો પોલીસે પણ ક્રોસ વેરીફાઈ કરવું જોઈએ કે ખરેખર એક્ઝેક્ટલી આ સ્પોટ પર બાળકો જઈ રહ્યા છે, આટલા બાળકો જઈ રહ્યા છે, એમની સાથે આટલા ટીચર છે અને આ જગ્યા સેફ છે. તો સેફટી મેઝરની એક જવાબદારી ડીઓ ઓફિસ પણ ઉઠાવે અને પોલીસ સ્ટેશન તરફથી પણ ક્રોસ વેરીફાઈ થાય તો એ વધારે સુટેબલ લાગે છે. આમાં એક વસ્તુ હું જોડવા માંગુ જીગરભાઈ, હા, કે જે તે જગ્યાએ ધારો કે ગુજરાત છે તો એનું કોર્પોરેશનમાં ખરેખર તો એ મેયરની મંજૂરી બી લેવી જોઈએ સાહેબ. કારણ કે એને જે પ્રવાસન સ્થળ છે એ કોર્પોરેશનની અંદર આવે છે, જિલ્લા પંચાયતમાં આવે છે, પ્રવાસન વિભાગમાં આવે છે, રાઈટ. તો અત્યાર સુધી જે ચાલતું હતું બધું, એટલે પ્રવાસન જે ટુરિઝમ છે એની બી મંજૂરી લેવી જોઈએ. ભલે થોડો મોડો પ્રવાસ થાય 10 દિવસ, ટુરિઝમ ખાતાની મંજૂરી લેવી જોઈએ, જિલ્લા પંચાયતની લેવી જોઈએ, કોર્પોરેશનની લેવી જોઈએ. આ બધું જ લીધા પછી હું તો કોઈ પ્રવાસ કાઢવો જોઈએ. પણ નરેશભાઈ, હવે મોટાભાગે ગુજરાતી શાળાઓ ગુજરાત બહાર તો જતી નથી અને ક્યાં જાય છે, કેટલા લોકો છે, કેટલી ફી છે, કઈ જગ્યાએ છે, ક્યારે છે, આ તો વાલીઓને તો ખબર હોતી જ હોય છે. હવે પ્રશ્ન ત્યાં છે
કે ત્યાં ગયા પછી કંઈ થયું તો શું, એની જવાબદારી લઈને આપણે આગળ ચર્ચા કરીએ. તો મારે અંબાલાલભાઈ એ સમજવું છે આપણી પાસે કે જે રીતે આપણે આખી આ ઘટનાને સમજી, ચલો માની લો કે પોલીસ કર્મચારીઓને નથી મૂકતા, તો બીજું કોણ? નંબર 1 તમે કહો છો એ પણ નહીં, શિક્ષકોની જ જવાબદારી છે. તો એ તો ખૂબ સરસ જો એ લોકો જવાબદારી નિભાવે તો, પણ કારણ કે પ્રવાસમાં ગયા છે, શિક્ષકો પણ એ પ્રવાસનો ભાગ છે અને એ લોકો પણ બાળકો જોડે મસ્તીમાં અથવા પોતાની વાતમાં અથવા પ્રવાસને એન્જોય કરવામાં લાગી જાય, એવી પણ ઘટના હોય, સ્વાભાવિક છે. એ લોકોને એ જ વખતે ચૂકી જાય ને કોઈ ઘટના ઘટે, તો આમાં ધ્યાન રાખવા માટેનું સૌથી મોટું પરિબળ કયું હોવું જોઈએ અગર તમે પોલીસ કર્મચારી માટે ના પાડો છો તો? સૌથી પહેલાં તો એ છે કે એ જે શાળાના સંચાલકો જે છે અથવા સાથે જે સિનિયર મોસ્ટ શિક્ષકો હોય, પ્રિન્સિપાલ હોય, એ બધાની જવાબદારી છે કે એ બધા જ બાળકોની બધા જ પ્રકારની જરૂરિયાતો છે અથવા એમની સેફટીના જે બધું છે એ બધી પૂરેપૂરી વ્યવસ્થા થઈ જાય. એ એક વાત છે. બીજી વાત, ખાલી પોલીસને સાથે લઈ જવાથી ઠીક છે, અમુક બાબતોમાં આપણને ધારો કે કોઈ ક્યાંક ચોરી થઈ, ક્યાંક લડાલડી થઈ, આવું તેવું થાય તો એ વખતે એ પોલીસ મદદરૂપ થઈ શકે છે, દેટ ઇઝ ઓકે. પણ મારું એવું માનવું છે, જેવી રીતે પરદેશમાં, ફોરેનમાં, ખાસ કરીને યુએસની મને ખબર છે કે દરેક સ્કૂલમાં એક સાયકોલોજિસ્ટ હોય છે. એ જ રીતે આપણે ત્યાં પણ મારું માનવું છે કે દરેક સ્કૂલમાં એક પીટી ટીચર હોય છે. હવે જે પીટી ટીચર હોય છે એ જનરલી બાય એન્ડ લાર્જ એ બીજાઓ કરતાં વધારે સક્ષમ હોય છે, શારીરિક રીતે એ સક્ષમ હોય છે. એટલે એમને આ પ્રકારની થોડીક એડિશનલ ટ્રેનિંગ આપીને કે ભાઈ જ્યારે આપણે ટૂરમાં જવાનું હોય તો એમને પણ સાથે એ લઈ જાય અને કઈ રીતે એનું બધું સંચાલન કરવાનું, કઈ રીતે બીજા કોઈ આવા પ્રસંગો બને તો એમાં એ મદદરૂપ થઈ શકે, એ પ્રકારની ટ્રેનિંગ એમને જ આપવું જોઈએ. અને શિક્ષણ ખાતાએ પોતે જ પોતાની રીતે આ માણસો તૈયાર કરે અને પછી આ જે કોઈ પ્રવાસો યોજાય એ વખતે એમને સાથે લઈ જાય તો ધેટ વિલ બી બેટર. જેવી રીતે દાખલા તરીકે આપણો સ્ટુડિયો છે તો અહીંયા આપણે કોઈ વખતે ફાયર થયું તો ફાયર ફાઇટિંગની ટ્રેનિંગ આપણા સ્ટુડિયોના જ માણસોએ લીધેલી હોય તો દે વિલ બી ઇમિજિએટલી અવેલેબલ. પહેલી વસ્તુ. પછી એના જે સાધનો જે છે એ બરાબર અપ ટુ ડેટ રહે છે કે નહીં એ પણ તાત્કાલિક જોશે. અને જરૂર પડી તો એ ફાયર એક્સટિંગ્વિશ કરવા માટે પણ ઇમિજિએટલી, પછી આપણે લાઈવ બંબમાં બોલાવીએ એ બધી જુદી વાત છે, પણ ઇમિજિએટલી જે તાત્કાલિક જે પગલાં લેવા જોઈએ એ લઈ શકે. એટલે એ જ રીતે દરેક ડિપાર્ટમેન્ટમાં, માત્ર શિક્ષણ ડિપાર્ટમેન્ટની વાત નહીં, જે રીતે ફેક્ટરી હોય તો ફેક્ટરીમાં પણ એના પોતાના માણસો હોય છે કે જે લોકો એ શિસ્ત અને એ બધું જાળવી રાખે, અથવા મશીનરીમાં ક્યાંક ખોટ પડે તો એમના પોતાના ટેકનિકલ એન્જિનિયર માણસો હોય છે, એ કરી શકે. એ જ રીતે દરેક ફેક્ટરી સાથે સંકળાયેલા મેડિકલ ઓફિસર પણ હોય છે. કોઈને એકાએક કંઈક એક્સિડન્ટ થયો અથવા તો એ તાત્કાલિક પૂરતું એને જે કોઈ સારવાર બીજી આપવાની હોય તો એ થઈ શકે. પણ જો આપણે બધું જ કામ આવું બધું જો પોલીસને અને આર્મીને અને એ બધાને જો સોંપીશું, આઈ ડોન્ટ થિંક કે એક તો એ પ્રોપર છે. અને બીજી વાત એ કે ત્યાં જે તે વખતે સ્ટાફમાં પણ એમને હોય છે અને એમને પોલીસને શાળાના વાતાવરણ સાથે એ રીતે એ કરવું, અને એ પણ વન્સ ઇન એ બ્લુ મૂન, એક સમજો કે મહિના 2 મહિનામાં એકાદ વખત આવી ટૂર બીજી એ યોજાય. એટલે એ દે વિલ નોટ બી ટ્રેન્ડ એકોર્ડિંગલી કે આ બાળકો કેવા છે, કેવી રીતે એમને સાચવવા, કઈ રીતે એમને શિસ્તમાં રાખવા, અથવા કઈ રીતે બીજા કોઈ અકસ્માત કે બીજા કોઈ પ્રસંગો બને તો એ કામમાં આવે. એટલે એ એમને એમના સ્ટાફમાંથી જ તૈયાર કરવા જોઈએ. દેટ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ. અને એ દેટ ઇઝ બેટર. મેં કહ્યું એમ કે ભાઈ અમેરિકામાં દરેક સ્કૂલ સાથે એક માનસશાસ્ત્રી પણ એ હોય છે, સાયકોલોજીસ્ટ. કારણ કે ત્યાં મોટે ભાગે 50-60% તો સ્ટુડન્ટ્સ જે હોય છે એ વન પેરેન્ટ સ્ટુડન્ટ હોય છે અને ઘરના ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. ત્યાં તો ઘણા બધા ઇસ્યુ હોય છે, ફાયરિંગ બી થતા હોય છે, ત્યાં ગન લઈને બી જતા હોય છે. આજે મહેશભાઈ, તમે જે અંબાલાલભાઈએ વાત કરી, સોરી ધર્મેશભાઈ, હવે જે રીતે અંબાલાલભાઈએ વાત કરી એને જોતા તમને લાગે છે કે પીટી શિક્ષકોનો ઉપયોગ
પ્રવાસમાં વધારી દેવામાં આવે એક જવાબદારી સાથે, નહીં કે પ્રવાસનો ભાગ છે એન્જોય કરવા પૂરતું, પણ એક પ્રોપર જવાબદારી સાથે, શું એ પહેલાં તો શક્ય છે અને હા તો કેવી રીતે, અને જો છતાં પણ પોસિબલ હોય તો એનાથી કેટલો મોટો ફરક જોવા મળશે? ચોક્કસ પીટી ટીચર છે યા કોઈ પણ ટીચર જ્યારે એ પિકનિકનો પાર્ટ બનતા હોય છે તો એ સૌની રિસ્પોન્સિબિલિટી વધી જતી હોય છે. જેમ આપણે ઘરે પોતાના બાળકોને સંભાળતા હોઈએ છીએ એવી જ રીતે એ બાળકો પણ પોતાના જ છે, પરિવારના જ છે, એમ સમજીને એમનું ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે. અને એ કામ હરેક ટીચર જે કોઈ પણ આ પિકનિકમાં જતા હોય છે યા ટ્રીપ પર જતા હોય છે એમાં હરેક ટીચર પોતાની રિસ્પોન્સિબિલિટી ડેફિનેટલી અદા કરતા જ હોય છે. પણ ક્યારેક આપણે અનફોરસીન કોઈ ઇન્સિડન્ટ બની જતો હોય છે કે અનઅવોઇડેબલ કન્ડિશન આવી જતી હોય છે, ત્યારે ખરેખર શું કરવું કે કયું ડિસિઝન લેવું એનો પાવર પણ એ ટીચરો પાસે હોવો જોઈએ કે આવી કોઈ ઘટના બની જાય તો તાત્કાલિક ડિસિઝન લેવું, મેનેજમેન્ટને પૂછવા જવું કે પ્રિન્સિપાલને પૂછવા જવું, એ બધા સવાલો જે હોય છે એ સંપૂર્ણ જવાબદારી એ જે ટીમ ગઈ હોય છે પિકનિકમાં એ સંપૂર્ણ જવાબદારી એમને ફ્રીડમ આપવું જોઈએ કે એ જે શિક્ષકો ગયા છે, એ જે સ્ટાફ મેમ્બર્સ ગયા છે, તમામને પૂરી ઓથોરિટી છે કે આવા કોઈ પણ ઇન્સિડન્ટને અવોઇડ કરવા માટે કોઈ પણ સ્ટેપ લેવું પડે તો એના તરફથી પૂરેપૂરી ફ્રીડમ એમને મેનેજમેન્ટ તરફથી પણ મળવી જોઈએ. અને જે વાલીઓએ સપોર્ટ એક કન્સેન્ટ લેટર આપતા હોય છે વાલીઓ પણ, તો વાલીઓએ પણ કહેવું જોઈએ કે ટીચર જે પણ પોતાની રિસ્પોન્સિબિલિટી અદા કરવા માટે જે પણ સ્ટેપ લેશે એ ડેફિનેટલી આવકારદાયક જ હશે. ઠીક છે નરેશભાઈ, હવે ઘણી વાર એવું પણ બનતું હોય છે કે પેરેન્ટ્સ બ્લેમ કરતા હોય છે ટીચર પર કે તમે પિકનિકમાં લઈ ગયા મારા બાળકને અને મારા બાળકને ઠપકો આપ્યો, પિકનિકમાં ફરવા માટે લઈ ગયા હતા કે ઠપકો આપતા રડાવી દીધો મારા બાળકને. પણ એ રડાવવા પાછળ કોઈ ક્યારેક આંખ બતાવવી પણ પડતી હોય છે, કારણ કે મા બાપ પછી અગર કોઈ બાળકોની સાચી કેર કરતું હોય તો એ શિક્ષક સમાજ જ છે કે શિક્ષકો જ બાળકોને સાચું ગાઈડન્સ આપી શકતા હોય છે. અને શિક્ષક એ માતા પિતા બંનેની ભૂમિકા અદા કરતો હોય છે. તો ક્યારેક જો કોઈ ટીચર લાલાંખ બતાવે, રેડ આઈ કરે તો એને પણ એક્સેપ્ટ કરવી જ જોઈએ. નરેશભાઈ, હવે આમાં જે રીતે શિક્ષકોના રોલની વાત કરી રહ્યા છે જે ખૂબ જરૂરી છે, પરંતુ જ્યારે દુર્ઘટના ઘટી છે ત્યારે આપણને થાય છે કે આ વસ્તુ શક્ય નથી તેમનાથી, અને એના ભાગરૂપે આ પોલીસ કર્મચારીઓને મૂકવાનું, અને ખાસ કરીને બાળકી હોય તો મહિલા પોલીસકર્મી, આનો સ્પેશિયલ ઉલ્લેખ થયો અને હવે એના અમલીકરણ પર વાત કરી છે. મારે એ પણ જાણવું છે કે પ્રેક્ટિકલી કેટલું શક્ય લાગી રહ્યું છે, કેટલી શાળાઓ આને અનુકરણ કરી અને આગળ વધશે? આઈ થિંક સો કે મને નથી લાગતું કે આ પરિપત્ર બહાર પડ્યા પછી એને મંજૂરી થશે. બહુ અઘરું છે વસ્તુ એને અમલીકરણ કરવું, કારણ કે આખી જે પોલીસ ખાતાથી માંડીને પ્રવાસન સુધીનું જે બાળક ઘરે આવે ત્યાં સુધીની આખી રૂપરેખા જે થવાની છે પ્રવાસની, આ લોકોએ જે ગોઠવી છે, હું નથી માનતું કે એને પોલીસ ખાતું આ રીતે જે ઇઝી, એને આજે તમે કોઈ બી મંજૂરી લેવા જાઓ એટલે પીઆઈ મંજૂરી ઉપરથી 3 દિવસે આપતા હોય છે કે અઠવાડિયે આપતા હોય છે કે ભાઈ ઉપલી અધિકારીને પૂછવું. અને હવે તો આ પરિપત્રથી પીઆઈની બી જબરજસ્ત જવાબદારી વધી જાય કે ડીસીપીની જવાબદારી વધી જાય કે ભાઈ મંજૂરી ઉપરથી લેવાની હોય, કદાચ પીઆઈ સાહેબ બી મંજૂરી આપી શકે જે તે શાળાઓ આવ્યા હોય તો. એટલે આમાં તો અધિકારીઓની બી જવાબદારી વધી જશે, બરાબર છે, રાઈટ? એટલે મારું કહેવું એવું છે કે ખરેખર આ નિર્ણય હું માનું છું ત્યાં સુધી આ ટોપી બેસાડેલો નિર્ણય છે, વ્યાજબી નથી, અને આ નિર્ણયને પરિપત્રને ખરેખર રદ કરવો જોઈએ. બાળક જે રીતે બસ સ્કૂલમાંથી ટીચર્સો સાથે, કારણ કે ટીચર્સ બી કઈ ઓર્ડિનરી બધા ટીચર્સો પીએચડી એમએ ભણેલા હોય છે, એટલે એ બી જવાબદારી વાળા હોય છે. અને માનું છું ત્યાં સુધી 50 બાળક હોય તેની જોડે 5 ટીચર્સો જતા જ હોય છે બાળક સાથે, બરાબર છે, રાઈટ? એટલે શિક્ષકો બી જવાબદારી સાથે જ લઈ જતા હોય છે. અને જે દુર્ઘટનાઓ જ્યાં થઈ છે જીગરભાઈ, તમે જુઓ કે એ કોર્પોરેશનની અનિયમિતતા અથવા તો લાયસન્સ વગરના જે પ્રવાસો થયા છે, બસની દુર્ઘટના, ધારો કે એક્સિડન્ટ હોય તો હું નથી માનતો કે અત્યારે આટલા વર્ષોમાં મેં સાંભળ્યું હોય કે ભાઈ પ્રવાસન વિભાગની બસને એક્સિડન્ટ થયો, રાઈટ? તો એ વસ્તુ ઓછી છે, પણ જે જ્યાં લઈ જાય છે ત્યાં દુર્ઘટના બને છે. તો હવે એ સરકારેને, પ્રવાસન વિભાગેને, પોલીસ ખાતાએ થોડુંક આને અનુરૂપ થઈને છાણવટ કરીને ક્યાંક આમાં કંઈક થોડું કંઈક થાય કે ભાઈ પોલીસ ખાતું ના જાય ને બીજી કોઈ રૂપે, બીજી કોઈ રીતે આમાં પ્રવાસન વિભાગમાં બીજા અધિકારીઓને આમાં રોકાય. એકાદ અધિકારીઓ મૂકે તો બરાબર છે કે બે પોલીસ વાળાઓ મૂકે એટલે એના પગારો, મેં પહેલા જ કીધું એમ પગારો છે કે પોલીસની ડબલ ડ્યુટી આવી જાય તો એના પગાર એકનો એક પોલીસ સવારથી રાત સુધી આવે
તો એ કેવી રીતે થાય? આ બધા પ્રશ્નાર્થ તો પોલીસ ખાતાએ વિચાર્યા હશે તો જ આ પરિપત્ર બહાર પાડ્યો હશે, રાઈટ? એટલે હું માનું છું ત્યાં સુધી સ્કૂલની જવાબદારી વધારે થઈ જશે, પ્રિન્સિપાલની વધારે જવાબદારી થઈ જશે, મેનેજમેન્ટની વધારે જવાબદારી થઈ જશે, તો શું સ્કૂલવાળા પ્રવાસ કાઢશે? આ વસ્તુ પ્રશ્ન ખુદ એક ઊભો થયેલો રહેશે સ્કૂલ માટે. અમલભાઈ, હવે આમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે પ્રવાસનો જે ઉત્સાહ છે, જે ઉમંગ છે, જે પ્રવાસ સાથે જોડાયેલી યાદો છે, અગર આપણે પણ આપણા નાનપણના પ્રવાસોની વાત કરીએ કે યાદ કરીએ તો અચૂક આપણે મેમરીમાં ખોવાઈ જઈશું, કારણ કે ખૂબ સરસ મજાનું એક કહેવાય કે નવી મિત્રતા, નવા બાળકો સાથેનું નવું મિલન અને સાથે સાથે ઘણી બધી જગ્યાઓને એક્સપ્લોર કરવાનું એક શાળા સાથેનું એક અદ્ભુત વાતાવરણ ઊભું થતું હોય છે. પણ જ્યારે આ પોલીસ કર્મીને લઈને વાત આવી તો તમને લાગે છે કે અહીંયા એ ઉત્સાહ છે, ઈચ્છાશક્તિ છે, ઉમંગ છે, એવો જળવાઈ રહેશે બાળકોને લઈને? કારણ કે બાળકો નથી સમજી શકતા ઘણા મુદ્દાઓ, એ લોકો જો જુએ છે, જે અનુભવે છે એ વ્યક્ત કરતા હોય છે. એ આપનું જે વાત છે બિલકુલ સાચી છે. અને કંઈ આ પ્રવાસો જે આવા યોજાય છે મોટે ભાગે નજીકના સ્થળોમાં, કોઈ જોવા લાયક હોય, ક્યાં ફરવા લાયક હોય એ રીતે જાય એ બરાબર છે. પણ ઘણી વખતે વેકેશનોમાં લાંબી ટૂર પણ સ્કૂલો અને એ યોજતી હોય છે. દાખલા તરીકે ચાલો ભાઈ ઉત્તર ભારતની દિલ્હી છે, આગ્રા છે, એવી હરિદ્વાર છે, એ બધી સાથે રાખો, અથવા સાઉથ ગુજરાતની તિરુપતિ છે, કંઈ બીજા સ્થળો છે, કેરળના છે. એ રીતે દરેક જગ્યાએ લાંબા પ્રવાસો પણ 10 દિવસ 15 દિવસ, મારા પોતાના બાળકો પણ આ રીતે ગયેલા છે એટલે મને ખ્યાલ છે. અમે અમારા ટાઈમમાં પણ યોજાતી આવી ટૂરો. અમે જુનાગઢ અને ત્યાં સૌરાષ્ટ્રમાં એ રીતે ટૂર હતી. એટલે એવી ટૂરો પણ હોય છે. અને આપે કહ્યું એમ, અને જે રીતે આપણે જનરલી આપણા ઘરમાં પણ વાતાવરણ એવું જ હોય છે, છોકરો બહુ એમ મસ્તી કરતો હોય કે એ હોય તો તરત મા બાપ કહેશે કે જો વધારે કરીશ તો તારે પોલીસમાં પકડાઈ દઈશું, પુરાઈ દઈશું. એટલે આ એક જે પોલીસનો જે એક ડર છે, અને બીજી બાજુ પોલીસને માટે આ એક એનો રેગ્યુલર પ્રોફેશનમાં એ નથી. પોલીસનું જે પ્રોફેશન છે ઇટ ઇઝ ફોર મેન્ટેનિંગ લો એન્ડ ઓર્ડર, મેકિંગ ઇન્વેસ્ટિગેશન, એરેસ્ટ ધી ક્રિમિનલ્સ, અને એ પ્રકારનું એનું કામ છે. એટલે આ જે કામ જે છે એ મારું માનવું છે બીજી સેવાભાવી સંસ્થાઓ તમે એવું કરી શકો. દાખલા ગ્રામ રક્ષક દળ છે, અથવા એવી જ રીતે મહિલાઓનું એક બીજું દળ જે કોઈ બી હોય એને એ આપી શકાય, અથવા હોમગાર્ડ છે, એ લોકોને આપો તો દેટ વિલ બી ઓકે. પણ મને લાગે છે કે આ પોલીસને આમાં એ લાવવો એ તો, અને પછી એની એ ટેન્ડન્સી એવી થશે, અને કોઈ પણ સરકારની, કોઈ પણ મા બાપની એવી ટેન્ડન્સી જ હોય છે હ્યુમન બિઈંગની આખી આવી જનરલી બાય એન્ડ લાર્જ, સિવાય કે જે માઇન્ડથી ડેમોક્રેટિક હોય એ જુદી વાત છે, પણ એવા 10-20% હોય છે. મોટે ભાગે બીજાના ઉપર આવી થવાની એક સાયકોલોજીકલ ટેન્ડન્સી હોય છે. ગમે ત્યાં તમે 5 માણસોનો, તમે 5 મિત્રો પણ ગયા હોવ ને ક્યાંય બહાર, તો પણ 1-2 જણની એવી ટેન્ડન્સી હોય એ કહેશે કે નહીં હવે તો આ જ ખાવું છે, કે આ જ હોટલમાં જવું છે, કે અહીંયા જ આ કરવું છે, લાઈક દેટ. તો આ જે ટેન્ડન્સી જે છે એ પોલીસને વધુને વધુ જગ્યાએ મોકલવાની કોઈ પણ સરકારની જે ટેન્ડન્સી છે એ મને લાગે છે કે ઇટ ઇઝ નોટ ડેમોક્રેટિક આઈધર ઓર નોટ ઇન ધી ઇન્ટરેસ્ટ ઓફ ધી સોસાયટી ઓલ્સો. એ નથી. અને ઓફકોર્સ જો ક્યાં મોટો હાદસો થાય, ક્યાંય મોટો ગુનો બન્યો હોય આ, તો પોલીસ ચોક્કસ એને ડિપ્લોય કરવી જોઈએ, એનો કોઈ સવાલ નથી. પણ ઇન રૂટીનમાં આવી જે ટૂર અને આ તે જાય છે તો ત્યાં પોલીસને સાથે લઈ જવી, આઈ ડોન્ટ થિંક કે ઇટ ઇઝ પ્રોપર. અને ઓન ધ કોન્ટ્રરી એક પ્રકારનું ભયનું જેવું વાતાવરણ એમ ઊભું થાય કે આપણી સાથે આ પોલીસ છે, હવે આપણે આમ બેસવું જોઈએ, તેમ બેસવું જોઈએ, ફલાણું નીકળો, આમ નહીં કરવું જોઈએ. એટલે એ મને લાગે છે કે જે આખો ટૂરનો જે હેતુ હોય ને એ પણ એમ માર્યો જાય. એ ભલે કોઈ છોકરો કહે નહીં કે મારે અહીંયા જવું જ, તો પણ પોલીસે ના પાડી એટલે નહીં જઈ શક્યા, અથવા કોઈ સ્ટુડન્ટ એ ફરિયાદ કરે, ઇવન પ્રિન્સિપાલને પણ પોલીસ ના પાડે કે ના ત્યાં તો બધું આવું વાતાવરણ છે એટલે ત્યાં નહીં જવાનું. અને પછી જાય ને જુગાડ જો કંઈ બની જાય તો પછી બિચારા પ્રિન્સિપાલને તકલીફ થઈ જાય. એટલે મારું એવું માનવું છે કે પોલીસને આમાંથી દૂર રાખવી જોઈએ, કારણ કે એક પ્રોફેશનલ એનું અલગ છે, અને આ સેવાભાવી સંસ્થાઓમાંથી
માણસો તૈયાર કરી અને આપવા જોઈએ. અને મેં કહ્યું એમ કે પીટી બીજા માણસો છે, સ્પોર્ટ્સના માણસો છે, એ એમને થોડીક એક્સ્ટ્રા ટ્રેનિંગ એ આપી અને તૈયાર કરી. અને દરેક સંસ્થાઓમાં એ દાખલા તરીકે ફાયર ફાઇટિંગ, તો ફાયર ફાઇટિંગની દરેક સંસ્થાઓમાં એના 2-4 માણસો એમને ટ્રેનિંગ કરવામાં જ આવે છે. અને એ રીતે એ થઈ શકે છે. બિલકુલ 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 ચોક્કસથી. દર્શક મિત્રો, આ ચર્ચા એટલા માટે પણ જરૂરી છે કારણ કે તમામ શાળા સંચાલકો, વિદ્યાર્થીઓ, બાળકોની સાથે તેમના વાલીઓનું એક અલગ જ પ્રકારનું વલણ હંમેશા પ્રવાસને લઈને ઉત્સાહજનક જોવા મળ્યું છે. એનાથી શું ફેર પડશે નહીં પડે આના પર ચર્ચા ચાલુ રહેશે. પ્રવાસી થશે પરીક્ષા, સ્વાભાવિક રીતે થશે, આના પર ચર્ચા છેડે ચોકનો કાર્યક્રમ આગળ વધારીએ આપણે. મહેશભાઈ, હવે તમે કહેશો કે તમારા મત મુજબ ઉત્સાહ પણ જળવાઈ રહે, બાળકોમાં ભય પણ ના આવે, ડર પણ ના લાગે અને સેફટી પણ જળવાઈ રહે અને આ પગલું સકારાત્મક સાબિત થાય એ માટે હવે આગળ શું કરવું જોઈએ? ધર્મેશભાઈ. હાજી, એક નાનકડી વાત કરીશ હું તમને. આપણી પેનલમાં બેઠેલા તમામ લોકો અને તમે પણ કદાચ એગ્રી કરશો કે જ્યારે આપણે લોકો સ્કૂલ ટાઈમમાં હતા, કે આપણે જ્યારે સ્ટુડન્ટ હતા, ત્યારે આપણા ટીચર આપણા માટે સર્વોપરી હતા. આપણા માતા પિતા માટે પણ આપણા ટીચર જે કહેતા હતા એ સર્વોપરી હતા. મને પણ યાદ છે કે હું જ્યારે સ્ટુડન્ટ લાઈફમાં હતો ત્યારે મારા ટીચરને જોઈને હું બેટ અને બોલ સાઈડમાં મૂકી અને છુપાઈ જતો હતો. એક રિસ્પેક્ટ હતી, એક એમના માટેનું ઓનર હતું. ગવર્મેન્ટ એ જાગવાની જરૂર છે. આજે પોલીસને સ્કૂલ કેમ્પસની અંદર કે સ્કૂલ પિકનિકની અંદર એન્ટ્રી અપાવી રહી છે, એની જગ્યાએ જો શિક્ષકોનું રિસ્પેક્ટ પહેલા જે હતું એનું એ જ ફરી પાછું જો આપી દેવામાં આવે અને આ બ્લેમ ગેમમાંથી શિક્ષકોને બહાર મૂકી દેવામાં આવે અને બીજી જે એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં શિક્ષકોને ઇન્વોલ્વ કરવામાં આવે છે એમાંથી જો શિક્ષકોને બહાર મૂકીને ફક્ત ને ફક્ત શિક્ષણ કાર્ય પર ફોકસ કરતા થઈ જાય ને, તો આપણી એજ્યુકેશન સિસ્ટમ વર્લ્ડની નંબર 1 એજ્યુકેશન સિસ્ટમ બની શકે એમ છે. નાલંદા યુનિવર્સિટી એ ઓક્સફર્ડ, કેમ્બ્રિજ કરતા પણ મહાન ગણાતી હતી. એ કેમ હતું? કારણ કે આપણે અહીંયા ગુરુ શિષ્યની પરંપરાને માનવા વાળો દેશ છે આપણો. એ જ ગુરુ શિષ્યની પરંપરા જો ફરીથી ઊભી કરવામાં આવે તો આજે જે પોલીસ વિભાગને ઇન્વોલ્વ કરવાની વાત ગવર્મેન્ટ કરી રહી છે, એ ગવર્મેન્ટે ખરેખર જાગવાની જરૂર છે. ગવર્મેન્ટ ઓવરનાઇટ કંઈ ને કંઈ ડિસિઝન લઈ લે અને શિક્ષકોને કે શાળા પરિવારને કે બાળકોને ક્યાંક ને ક્યાંક ફિયરફુલ સિચ્યુએશનનો સામનો કરવો પડે, કે એક પેનિક વાળી સિચ્યુએશન, કે યુનિફોર્મમાં, પોલીસ યુનિફોર્મમાં જ્યારે 2 પોલીસવાળા જ્યારે જોડે હોય તો બાળકોના મનમાં જે એન્જોયમેન્ટ કે જે લર્નિંગ એક્સપિરિયન્સ એમને લેવો છે પિકનિકનો, એ ક્યાંક ને ક્યાંક મિસ આઉટ થઈ જતો હોય છે. તો હું વિનંતી કરીશ આપણી બીજેપી ગવર્મેન્ટને કે થોડાક જાગી જાઓ, ક્રેડિટ લઈ લો, જાગી જાઓ. ઠીક છે નરેશભાઈ, આ આપનું મૂલ્યાંકન તમે જ સમજાવ્યું, પરંતુ હવે આમાં ફાઇનલ નિર્ણાયક સ્તર પર આપણે જઈએ, વધારે સકારાત્મક રીતે આપણે એને આગળ સમજવાની કોશિશ કરીએ તો આ નિર્ણય સાથે શું થવું જોઈએ હવે આગળ, જેથી કરીને વાલીઓનો પણ ઉત્સાહ જણાય, વિદ્યાર્થીઓનો પણ જણાય અને સાથે સાથે કોઈ પણ રીતે આ પ્રવાસને લઈને જે ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવાયો એ પણ સાર્થક થાય. મને કીધું ને, જી. પહેલી તો એક જ વસ્તુ કે બાળકોના પ્રવાસમાં ગવર્મેન્ટે વિચાર્યું છે, સારા માટે વિચાર્યું છે, કોઈ દુર્ઘટના ઘટિત ના થાય એના માટે વિચાર્યું છે. પણ સિવિલ ડ્રેસમાં જો કોઈ પણ અધિકારીને રાખે તો વધારે સારું છે. ચૌહાણ સાહેબે કીધું એમ કે ફાયર ડિપાર્ટમેન્ટમાં બી ઘણા નવી નોકરીઓ ભરતી કરવાની છે. ફાયર ડિપાર્ટમેન્ટના એકાદ કર્મચારીને રાખે તો પણ ચાલે, ડીઓ ઓફિસથી એક અધિકારી રાખે તોય ચાલે, શિક્ષણ વિભાગના ગાંધીનગરથી અધિકારી મોકલે તો પણ ચાલે, એ બી સિવિલ ડ્રેસમાં, નહીં કે પોલીસના ડ્રેસમાં. રાઈટ? એટલે આમાં તો પહેલા આ પહેલી તો એક જ વસ્તુ છે સાહેબ, કે જે નિર્ણય લીધો છે તો શાળા સંચાલકોને, વાલી મંડળને સાથે રાખીને લીધો છે. ખરેખર આ એજ્યુકેશન વસ્તુ છે તો એ શાળા સંચાલકોને શાળા ચલાવવાની છે. રાઈટ? પ્રિન્સિપાલને ચલાવવાની છે, ટ્રસ્ટીઓને ચલાવવાની છે, વાલી મંડળ અમે ચલાવીએ છીએ. તો અમારી સાથે એક કોર્ડિનેશનની મિટિંગ તો પહેલા એજ્યુકેશનમાં કોઈ પણ એક્સપેરિમેન્ટ કરતા પહેલા ગાંધીનગર ખાતે એક મિટિંગ બોલાવવી જોઈએ. બરાબર છે? અને મિટિંગ બોલાવ્યા પછી એના કયા અનુરૂપ કયા શું છે એ બધા જ એમને દ્રષ્ટિકોણ જોવા જોઈએ, પછી નિર્ણય લેવો જોઈએ. શિક્ષકોને પૂછવામાં નથી આવ્યું, ટ્રસ્ટીને પૂછવામાં, વાલી મંડળને નથી પૂછવામાં આવ્યું અને એકાએક આવી રીતે ઓર્ડર કાઢી નાખે
એટલે મારી દ્રષ્ટિએ સરકાર છે, ભાઈ ચૂંટાયેલી સરકાર છે, પોલીસ ખાતું છે, કંઈક વિચારતું હશે, પણ આપણે બધાને સન્માન આપીએ છીએ એવું નથી, કંઈક સારું વિચાર્યું હશે, પણ મારી દ્રષ્ટિએ મને આ નિર્ણય વાલી મંડળ તરીકે અયોગ્ય લાગે છે. ઓકે, સિવિલ કોડમાં જો રહે, યુનિફોર્મમાં ના રહે અને એક અધિકારી રાખે તો હું ત્યાં મારું માનવું છે કે વધુ સારું રહેશે. ઓકે, અમરલાલભાઈ તમારું શું માનવું છે? કારણ કે હવે નિર્ણય તો લેવાઈ ચૂક્યો છે, બાળકો માટે જ છે, પરંતુ બાળકોના આ ઘણા બધા પાસાઓ, માનસિક સ્તરના, તેમના વિકાસના, તે લોકો ડગાઈ ના જાય, ગભરાટમાં ના આવે, એને લઈને પણ આપણે ચર્ચા કરવી જરૂરી છે. તો હવે અંતમાં આપનું શું માનવું છે કે હવે આમાં શું સરસ મજાનું, તમે એક તો ખૂબ સરસ વાત, એક તો પીટી ટીચરની તમે વાત કરી, એ સિવાય હવે આમાં શું થઈ શકે? કારણ કે એક વખત આ નિર્ણય લેવાઈ ગયો છે એટલે એ થોપી જ દેવો જોઈએ એવું મને એમ યોગ્ય લાગતું નથી, પણ એમાં સુધારા વધારા થઈ શકે. મેં કહું એમ એમાં ગ્રામ રક્ષક દળ છે, પછી જે આપણી લેડીઝ માટેની જે હોય છે ગ્રામ સેવિકાઓને, એમને આમાં ઇન્વોલ્વ કરવી જોઈએ, અથવા ગ્રામ સેવક હોય એમને ઇન્વોલ્વ કરવા જોઈએ. બાકી પોલીસને જો આ જ રીતે દરેક જગ્યાએ એમ, આ તો એક શરૂઆત છે, અને આવા ઘણી બધી સંસ્થાઓ છે કે જ્યાં પછી એમ લાગશે કે ભાઈ અહીંયા પોલીસ મૂકો, અહીંયા પોલીસ મૂકો, અહીંયા આર્મીના માણસો મૂકો, અહીંયા, એટલે એ જે આખો ટ્રેન્ડ જે શરૂ થશે દેટ વિલ બી ડિઝેસ્ટ્રસ ફોર ધી કન્ટ્રી. એટલે જે ડેમોક્રેટિક જે આપણું જે માળખું છે, અને એમને દરેક સંસ્થાને પોતાની રીતે ઇવોલ્વ થવા દેવી જોઈએ, અને એ પોતાની રીતે એમાં જે કોઈ એમને લાગે એ પ્રમાણે એ ફેરફાર કરી શકે છે. એમાં નહીં અમુક માણસો જે ત્યાંના સ્ટાફના હોય એમને આ પ્રકારે ટ્રેન કરી શકાય છે કે આવું કંઈક દુર્ઘટના થાય તો શું કરવું, શું નહીં, એ રીતે. અને અલ્ટિમેટલી તો પોલીસ છે જ, જ્યાં પણ કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં દરેક જગ્યાએ કોઈને કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટનો ત્યાં કોઈને કોઈ ભાગ ત્યાં એનું કાર્યક્ષેત્ર હોય જ છે, એટલે એ બધું બોલાવી શકાય છે, લઈ શકાય છે. પણ મને લાગે છે કે આ રીતે દરેક પ્રવાસમાં એને સાથે લઈ જવું અને રાખવું ને ઇટ ઇઝ નોટ પ્રોપર. આ શું છે કે આપણને છાસવારે શરદી ખાંસી આવું તેવું થયા કરે એટલે પછી આપણા ઘરમાં 24 કલાક ડૉક્ટર ફરજિયાત રાખવો જ, એ દેટ ઇઝ નોટ પ્રોપર. એ મને લાગે છે કે યોગ્ય નથી. બિલકુલ બિલકુલ, ચોક્કસથી. અંબાલાલભાઈ સાથે જ ધર્મેશભાઈ અને નરેશભાઈ, આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. આપે પોતપોતાના મંતવ્ય મૂક્યા અહીંયા. દર્શક મિત્રો, અહીંયા આપણે ચોક્કસથી સરકારે જે નિર્ણય લીધો છે એની સરાહના તો કરીશું, પરંતુ સાથે સાથે આપણે એ પણ સમજીશું, જાણીશું કે બાળકોની અંદર કોઈ પણ પ્રકારનું ભય પ્રવાસને લઈને ન થાય. હવે પ્રવાસી પરીક્ષા એટલા માટે થઈ રહી છે કારણ કે એને પાર પાડવું, એને સાચવવું, અને સાથે જ બાળકો અને વાલીઓમાં પણ એને લઈને વધારે સેફટીનો એક ઉદ્દેશ જાય, એના માટે શું કરવું. પહેલી વાત તો એ પણ છે કે આ શક્ય બનશે કે કેમ. ઓલરેડી પોલીસ કર્મીઓને આટલી કમી હોય, આટલી બધી શાળાઓ, આટલા બધા પ્રવાસ, આટલા બધા અલગ અલગ સમયમાં થતા હોય, તો કેવી રીતે મહેનત થશે, સંકલન કેવી રીતે થશે, વ્યવસ્થાનો ભાવ કેવી રીતે ઊભો થશે અહીંયા, એ તો સમય જ બતાવશે. આશા રાખીએ કે આગળના પ્રવાસમાં જે કોઈ પણ હવે ભૂતકાળમાં થયું એના કરતાં વધારે સારું થાય, અને કોઈ પણ પ્રકારની ભૂલચૂક ના થાય, અને સાથે સાથે પ્રવાસનો જે ઉદ્દેશ છે બાળકો માટેનો એ સાર્થક થાય. દર્શક મિત્રો, ચર્ચા સ્થળે ચોખ્ખો બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે પડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.